જીપીએસસીની ભરતીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી લેવાશે। ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટી માટે ફી લેવામાં આવશે। બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 ફી, જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ₹400 ફી લેવામાં આવશે। પરીક્ષા બાદ તમામ ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે। ફોર્મ ભરી પરીક્ષા ન આપતા ઉમેદવારોની સંખ્યા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, શું છે પૂરી વિગતો? સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો છે કે જે પ્રકારના ઉમેદવારી ફોર્મ ભરાય છે તેના 50% કરતા પણ ઓછા ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવે છે અને તેને લઈને વ્યવસ્થા અને નાણાકીય ખર્ચ પણ પરીક્ષા કંડક્ટ કરતી જે પણ સંસ્થાઓ છે તેને વધતો હોય છે। જીપીએસસી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। અલબત્ત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ અગાઉ આ પ્રયોગ કરાઈ ચૂક્યો છે, પરંતુ જીપીએસસી પ્રથમ વખત આ પ્રયોગ કરી રહી છે કે જેમાં ભરતીના ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટી જે લેવાની હોય તેના સંમતિ પત્ર સાથે ડિપોઝિટ ફી લેવામાં આવશે। ડિપોઝિટ ફી પણ નક્કી કરાઈ છે। બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 અને અનામત વર્ગના ઉમેદવારો છે તેમની પાસેથી ₹400 ડિપોઝિટ ફી જે છે તે વસૂલાશે। જ્યારે પરીક્ષાર્થી પરીક્ષા આપવા માટે આવે છે તો તેમને આ ડિપોઝિટ ફી જે છે તે પરત કરી દેવામાં આવશે અને જે લોકો પરીક્ષા ફોર્મ ભર્યા બાદ પણ પરીક્ષા આપવા માટે નથી આવતા તેમની આ ડિપોઝિટ ફી જે છે તે પરીક્ષાના ખર્ચ તરીકે ગણી લેવામાં આવશે। જે પ્રકારના ઉમેદવારો ફોર્મ ભરે ત્યારબાદ એક્ઝામ ન આપે અને જે વ્યવસ્થાકીય મુશ્કેલી સર્જાતી હોય છે તેના નિરાકરણ માટે આ એક વ્યવસ્થા કરવામાં આવી છે કે હવે ડિપોઝિટ ફી ઉઘરાશે અને પરીક્ષા આપ્યા બાદ આ ડિપોઝિટ ફી જે છે તે ઉમેદવારને અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાના જે પણ કેન્ડિડેટ છે તેના ખાતાની અંદર પરત કરી દેવામાં આવશે। જી નિકુંજ, બિલકુલ, એનો મતલબ એ છે કે આ જે ડિપોઝિટ ફી છે તે રિફંડેબલ છે। પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને તેમની ફી પરત મળી શકશે। આ તરફ જીપીએસસી બાદ પોલીસ ભરતીને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। જાન્યુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી। જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે। પીએસઆઈ અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ। જી નિકુંજ। જી, પીએસઆઈ અને લોકરક્ષક ઉમેદવારો જે છે તે લાંબા સમયથી શારીરિક પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, તેની રાહ જોઈ રહ્યા છે। તેમના માટે મહત્વના સમાચાર છે કે જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી જે છે, ફિઝિકલ ટેસ્ટ જે છે તેની લેવાની શરૂઆત થશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી છે। અલબત્ત અગાઉ જે ટેન્ટેટિવ આયોજન હતું તે લગભગ ડિસેમ્બર મહિનાની અંદર આ શારીરિક કસોટી શરૂ થશે તે પ્રકારનું આયોજન હતું, પરંતુ થોડી ડિલે ગયું છે અને તેને લઈને હવે જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર પીએસઆઈ અને લોકરક્ષક સંવર્ગની જે ભરતી ચાલી રહી છે, જેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, તેની શારીરિક કસોટી શરૂ થશે। લગભગ 1.5 મહિના સુધીની આ શારીરિક કસોટી ચાલશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું શેડ્યુલ પણ જે છે તે પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવશે। જી નિકુંજ, આભાર આપનો।